हेलो डियर स्टूडेंट्स, આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની વાત કરતા હતા. હવે એમાં સાયક્લોટ્રોન માટે મેં તમને અમુક કેલ્ક્યુલેશન કરીને આપી હતી વેલોસિટી માટે, વેગ માટે, પણ એ આપણે સારી રીતે કરીએ ત્યારે થોડું રફ વર્ક હતું, એટલે મારા ખ્યાલથી એના રિઝલ્ટ કદાચ સાચું નહોતું. આપણે ફરીથી એકવાર લઈ લઈ, બંને રીતે થશે. મેં તમને કીધું હતું કે જ્યારે સાયક્લોટ્રોન હોય ત્યારે અહીંયા વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર લગાવો છો, પછી અહીંથી અહીંયા જ્યારે વિદ્યુતભાર જાય છે તો ધારી લો કે એનો વેગ v થાય છે અને vને અનુરૂપ એની ત્રિજ્યા કંઈક બને છે. પછી અહીંથી અહીંયા મેં તમને કીધું કે અહીંયા v જ રહે છે, તો અહીંયા 2v નહીં થાય. આપણે એ ફરીથી એકવાર કેલ્ક્યુલેશન કરવી પડશે. તમે જોવું જોઈએ આ ડિસ્ટન્સ કેવું છે, અચળ છે. અચળ ડિસ્ટન્સમાં એની પ્રવેગી ગતિ થાય છે. ધારી લો કે આ શરૂઆતના ગાળામાં એનો વેગ 0 થી વધીને v થાય છે, એટલે પ્રારંભિક વેગ એનો 0 છે, અંતિમ વેગ એનો v છે, પ્રવેગ એનો a છે અને આટલું અંતર ધારો કે s છે. બરાબર. પ્રવેગ કેવો છે, અચળ છે. તો એ માટે આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરીએ કે v² - v02 2as, એના ઉપરથી v² = 2as આવું થશે. આ સૂત્ર પહેલું. બરાબર. એટલે પહેલા કેસમાં તમે જો એની ત્રિજ્યા લેશો તો ત્રિજ્યા r1 બરાબર mv/qb. આ ત્રિજ્યાનું સૂત્ર થયું. બરાબર. ઓકે, આને આપણે સૂત્ર નંબર 2 કહીએ. ઓકે, ત્રિજ્યા આટલી થશે. હવે બીજા કેસમાં જ્યારે અહીંથી અહીંયા જાય છે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો થાય છે, તો કે v0 બરાબર v થાય છે. અંતિમ વેગ ધારો કે v' થાય છે, as. આમ લખી લો. બરાબર. તો આ માટે આ સૂત્રનો ફરીથી ઉપયોગ કરો તો v' સ્ક્વેર માઇનસ v0 એટલે v² = 2as. તેથી v' સ્ક્વેર = v² પ્લસ 2as અને v² પ્લસ 2as ની કિંમત કેટલી છે, જો v², એટલે આ કેટલું થશે, 2v². કેટલું થશે, 2v² થશે. એટલે જો બીજી ત્રિજ્યા ગણશો તો r2 બરાબર mv'/qb અને v' ની કિંમત કેટલી થશે, √2v થશે ને, એટલે √2 mv/qb, તો √2 × r1 થશે. મેં કદાચ શું કીધું હતું તમને, 2 × r1. 2 × r1 ન થાય. એનું કારણ તમને સમજાવું, કારણ કે અહીંયા અંતર સમાન રહે છે. વેલોસિટી ડબલ ન થાય, પણ વેલોસિટી કેટલી થશે, વેલોસિટી થશે √2v જેટલી વેલોસિટી થશે. બરાબર. હવે તમને ખબર પડી જશે કે √2v ને અનુરૂપ એની ત્રિજ્યા કંઈક અલગ બની જશે. અહીંયા એની ઝડપ આવી √2v, તો અહીંયા એની ઝડપ કેટલી થશે, તો ત્રીજો સેક્શન લઈએ. એમાં v0 આવશે √2v, નવો v' as, બાકી તો બધું એનું એ જ છે. એટલે v' માઇનસ આનો સ્ક્વેર કરી નાખો, 2v² = 2as. તો v' = 2v², અને આ 2as એટલે ફરીથી v², એટલે કેટલું થશે, 3v². તો v' બરાબર √3v. તો નવી વેલોસિટી કેટલી થશે, √3v. આ થશે √2v. ઓકે, તો નવી ત્રિજ્યા હવે ખબર પડી ગઈ. નવી ત્રિજ્યા કેટલી થવાની, √3 અંદર રહેવાનું છે, એટલે √3 × r1. તો આ રીતે જુદી જુદી ત્રિજ્યાઓ આવતી જશે. આ પરિણામ યાદ રાખજો. મેં આની પહેલાં જે પરિણામ લીધું એમાં થોડી ડિફિકલ્ટી છે, એમાં મુશ્કેલી છે. એનું શું કારણ, મેં કદાચ તમને એમનેમ કહી દીધું હતું કે vમાંથી ધારો કે એનો વેગ કેટલો થાય છે, 2v થાય છે, પણ vમાંથી એક સાયકલમાં એનો વેગ 2v ન થાય, √2v થાય, પછી પાછો √3v થાય, √4v થાય. તો ત્રિજ્યાનો તફાવત, બરાબર. તો પહેલામાં ત્રિજ્યાનો તફાવત લેશો, પહેલો ત્રિજ્યા તફાવત તો r2 - r1, તો √2 - 1 × r1 જેટલું થશે. સમજ પડી? ઓકે. બીજી ત્રિજ્યાનો તફાવત તો r3 - r2, તો √3 - √2 × r1 થશે. બરાબર. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન બધી કરી શકો. હા, બીજું ઉર્જા ઉપરથી એ થાય છે. આ ત્રિજ્યાનું સૂત્ર શું લખી શકાય, mv એટલે p ની જગ્યાએ શું લખાય, √2 mk/qb
પછી √2m k, kની જગ્યાએ શું લખાય? QV ભાગ્યા QB. QQ કદાચ કાઢવું હોય તો નીકળી જશે. પણ આ કોની ઉર્જા છે? તો કે ગતિ ઉર્જા જ્યારે 0 હોય ત્યારે પહેલા સાયકલ દરમિયાન એને ગતિ ઉર્જા QV મળે. પછી અહીંયા એટલી ને એટલી, પછી બીજા સાયકલ દરમિયાન QVમાંથી ફરીથી આટલામાં QV મળે, તો એ 2QV ગતિ ઉર્જા થઈ જશે. ત્રીજા સાયકલમાં ગતિ ઉર્જા આમાં QV મળે, તો આમાંથી કેટલી લઈને આવ્યો? તો 2 + 1 એટલે 3QV મળે, એટલે √3. એ રીતે પણ આમાં બંધ બેસતું આવી જાય છે. તો તમને ખબર પડી કે સાયક્લોટ્રોનમાં જુદી જુદી ત્રિજ્યા એ પ્રારંભિક એટલે કે પહેલી ત્રિજ્યાના કેટલા ગણી હોય એ તમને આ સૂત્ર આધારે ખબર પડી જશે. ચાલો એનાથી આગળ, હા, હવે આપણે એક વારંવાર જે કેસ આવે છે કે સુરેખ વાહક તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું બળ લગાડે, આ વસ્તુ વારંવાર આવતું હોય છે. આપણે તો એનું સૂત્ર લઈ લઈએ, પછી એના આધારે મારા ખ્યાલથી એક વસ્તુ બાકી રહી ગઈ. આપણે એક મિનિટ મને જોવા દો જોઈએ. હા, આપણે ઠીક છે, મેં સાયક્લોટ્રોનની વાત શરૂઆત કરી દીધી, પણ આપણે જે છેલ્લે સૂત્ર બનાવ્યું હતું, કયું? બી વાળું સૂત્ર બનાવ્યું હતું, યાદ હોય તો B = μ0/4π, પછી Q × V × R નું સૂત્ર હતું અને R³ હતું. આ સૂત્ર તમને યાદ હશે. એમાં બે કેસ મારા ખ્યાલથી બાકી મેં રાખ્યા હતા છેલ્લે. એક કેસ ધારો કે આવો લઈ લો કે Q1 વીજભાર છે, કેટલા વેગથી જાય છે? V1 વેગથી ઉપર જાય છે. Q2 વીજભાર છે, એ પણ કેટલા વેગથી જાય છે? V2 વેગથી. બેની વચ્ચેનું ડિસ્ટન્સ આપી દીધું છે R. હવે આપણે આને Q જ વીજભાર લઈ લો, આને V1 અને V2 જ લઈ લો. તો તમારે શું શોધવાનું છે કે એકને લીધે બીજા ઉપર બળોનો ગુણોત્તર પહેલાં તો લેવાનો છે. ચાલો, પહેલી વસ્તુ FE આવશે તમારે. FE તો સીધું મૂકી શકશો Q × E, અથવા તો K Q1 Q2 એ જ મૂકો છો તમે. 1/4πε0 × Q1 Q2² R². આ પહેલું બળ થયું. ઓકે, બીજું બળ એટલે આને લીધે અહીંયા બળ, તો F મેગ્નેટિક ફિલ્ડને લીધે ફોર્સ કેટલું થશે? તો કે Q, પછી એ ગતિ કરે છે V વેગથી, તો V × B આમ લખવું પડશે. ચાલો, ગતિની દિશા પહેલાં તો સમજી લઈએ કે આ સૂત્ર પ્રમાણે એનો વેગ કઈ બાજુ છે? V આ બાજુ છે, R આ બાજુ છે. V × R, બેની વચ્ચેનો ખૂણો 90 છે. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ થશે? અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર આવશે. ચુંબકીય ક્ષેત્ર અને V વચ્ચેનો ખૂણો કેટલો? પાછો 90 છે. એટલે અહીંયા તમે સીધું અદિશ મૂલ્ય લખી શકશો. FM QVB sin θ લખવાની જરૂર નથી, કારણ કે sin 90 થશે. B ની કિંમત આપણે આમાં મૂકવાની થશે. ફરીથી ઇક્વેશન નંબર 2, આમાં B મૂકી જ દઈએ. ચલો, આમાં 2 નંબર નથી આપવું. QV, B ની જગ્યાએ શું લખશો? μ0/4π, પછી Q, પછી V, આનો આ બાજુ છે, R આમ છે, એટલે V R લખવાની જરૂર નથી. R³ ની જગ્યાએ R² આમ કરી નાખશો. કરેક્ટ? તો હું જો લખું તો μ0/4π, પછી Q² V² R². આવું થશે. ઓમેગાના સ્વરૂપમાં રાખવું હોય તો રાખી શકાશે. બરાબર? આમ. ચાલો, આ સૂત્ર નંબર 2 થયું. ઘણી વાર તમને એમ પૂછે કે આ બેનો મારે ગુણોત્તર જોઈએ છે. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા ચુંબકીય બળના મૂલ્યનો ગુણોત્તર 1/4πε0 Q² R². પછી આને ઉલટું કરી નાખો, μ0/છેદમાં એટલે ઉપર 4π, પછી શું થશે? Q² V² R². R² કેન્સલ, 4π કેન્સલ, Q² કેન્સલ. બરાબર? તો શું આવશે જોવું જોઈએ. તો કે 1/ε0 μ0 અને V², આટલું આવશે. બરાબર? તો આ રેશિયો જે છે એ તમને એવું ઇન્ડિકેટ કરે છે કે
હકીકતમાં બંને વેગના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અથવા તો મેગ્નેટિક રેશિયો, ચુંબકીય રેશિયો ઘણો મોટો ગુણોત્તર હશે. આમાં 10⁻12 આવે છે, આમાં 4π × 10⁻7 આવે છે. બરાબર, આવી રીતનો એક ક્વેશ્ચન આવેલો હતો, એટલે મેં તમને આવી રીતે પેલું કરાવ્યું. બરાબર, હવે આ જ વસ્તુ જો તમે લખી નાખો, આની જગ્યાએ શું લખાય છે જો તમને યાદ હોય તો, કે C બરાબર 1/√ε0 μ0 છે. તો એક સ્ટેપ અહીંથી આગળ લઈ લઈ. બરાબર, તો એનો સ્ક્વેર કરી નાખશો તો આવું થશે. તો આ રેશિયો કેટલો થશે? C²/v² થશે. C²/v² એટલે CV આખાનો સ્ક્વેર થશે. C/v એટલે માધ્યમનો વક્રી ભવનાંક એનો વર્ગ. એટલે યાદ રાખજો તમે કે જ્યારે બે વીજભારો એકબીજાની સમાંતર સમાન વેગથી ગતિ કરતા હોય, બેની વચ્ચેનું અંતર r હોય, તો એકનું વિદ્યુત બળ અને ચુંબકીય બળના ગુણોત્તર એ માધ્યમનો વક્રી ભવનાંકના વર્ગ પ્રમાણે ચલે છે. અથવા તો વિદ્યુતીય બળ એ વક્રી ભવનાંકનો વર્ગ ભાગ્યા માધ્યમનો વક્રી ભવનાંકનો વર્ગ ગુણ્યા ચુંબકીય બળ થાય. બરાબર, એટલે આ વસ્તુ છે ને એક જગ્યાએ યુઝમાં આવે છે, η² × Fm. આ રીતે લખી શકાય. હવે આ વસ્તુ મેં કદાચ તમને પહેલાં એકવાર કીધી હતી. શું મેં વાત કરી હતી યાદ છે તમને? કે જ્યારે એક વિદ્યુતભારનો પ્રવાહ આગળ વધે છે ત્યારે આપણે ખાલી વિદ્યુત ક્ષેત્રની જ વાત કરતા હોય તો, અને ચુંબકીય ક્ષેત્ર ન હોય તો ચુંબકીય ક્ષેત્રની ગણતરી ધારો કે ત્યારે ન લઈએ તો આપણી પરિણામમાં ભૂલ આવે છે. બરાબર, તો એ શું ભૂલ આવે છે એનું કારણ આ છે. તમે વિદ્યુત ક્ષેત્ર લઈ લો પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા n². બરાબર, અથવા તો Fm બરાબર Fe વિદ્યુત ક્ષેત્રના ભાગ્યા n² જેટલું બીજું મેગ્નેટિક ફિલ્ડ ત્યારે હાજર હોય છે. એટલે યાદ રાખવાનું, જ્યારે વીજભારિત કણો જ્યારે ગતિ કરતા હોય છે ત્યારે તમે શું લખી શકો? તો કે વિદ્યુત ક્ષેત્ર તો હોય જ છે જેને લીધે ગતિ કરે છે, પણ ચુંબકીય ક્ષેત્ર પણ હોય છે. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? તો કે Fe ભાગ્યા n², અથવા તો n ને તમે આ રીતે લખશો તો પણ ચાલે. બરાબર, ચાલો હજી એક વસ્તુ, એક આમાં કે ક્વેશ્ચન લઈ લઈએ. એ પણ વધારે સરપ્રાઇઝિંગ છે. બરાબર, એ જોઈએ. જો વીજભાર આ દિશામાં ધારો કે ગતિ કરે છે v વેગથી, એક વીજભાર એના તરફ આવે છે v વેગથી. બરાબર, q વીજભાર, અને તમને પૂછે છે કે તમે બળની ગણતરી કરો, એકને લીધે બીજા ઉપર લાગતું બળની ગણતરી કરો. વિદ્યુત નહીં પણ ચુંબકીય બળની વાત કરીએ. તો આને લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? ધારો કે B છે. કઈ બાજુ છે? અંદર તરફ છે. બરાબર, ઓકે. તો હમણાં લીધું કેટલું બળ લાગશે? F બરાબર Q V × B. ચાલો એની દિશા પહેલાં લેવી પડશે. તો V કઈ બાજુ છે? આમ છે. B અંદર છે. બરાબર, તો એનું મૂલ્ય કેટલું આવશે? VB, કારણ કે બંને એકબીજાને લંબ છે. આટલું લખી શકાય. ચાલો બીજી વાત કરીએ કે Q V અને B ની વેલ્યુ કેટલી? આ સૂત્ર પ્રમાણે μ0/4π. બરાબર, પછી Q V × B. હવે સમજો કે આનો V લેવાનો છે, V × R, એટલે બે એકબીજાને કેવા થાય છે? લંબ થાય છે. એટલે તમે QVR લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. r³ છે એટલે આ કાઢી નાખો, r² થશે. આગળ વાત કરીએ જ થશે, μ0/4π Q² V²/r². આટલું બળ પહેલો કણ બીજા કણ ઉપર લગાડશે. ચુંબકીય બળ પહેલો કણ બીજા કણ ઉપર લગાડશે. ઓકે, આ પહેલી વાત છે. ચાલો હવે બીજો કણ પહેલા કણ ઉપર કેટલું બળ લગાડે એની વાત કરીએ.
તો એમાં પણ આ જ સૂત્રનો ઉપયોગ કરશું. એફ બરાબર ક્યુ, પછી એનો વેગ આમ છે. ઓકે, અને હા, હવે મુશ્કેલી એ છે, જુઓ વેગ એનો આમ છે અને આર પણ આમ છે. બરાબર, એટલે પહેલાં તો જ્યારે આપણે આની ઉપર લાગતું બળ લગાડીએ તો આનો વેગ વી બરાબર અને ક્રોસ બી લેવાનું થાય. હવે બી આને લીધે અહીંયા બી કેટલો છે તો એ આ સૂત્ર પ્રમાણે અપાય. વેગ એનો આમ છે, અંતર પણ આમ જ છે આર, એટલે બે વચ્ચેનો ક્રોસ ગુણાકાર એક દિશાનો છે, તો બી કેવું આવશે? 0 આવશે. તો બળ કેવું આવશે? 0 આવશે. તો યાદ રાખો કે પહેલા કણને લીધે બીજા કણ ઉપર લાગતું બળ આટલું આવે છે, પણ બીજા કણને લીધે પહેલા કણ ઉપર લાગતું બળ 0 આવે છે. તો અહીંયા તમે એમ કહી શકો કે ન્યૂટનના નિયમ, ન્યૂટનનો ત્રીજો નિયમ જળવાતો નથી, આવું કહી શકાય તમે. બરાબર, અહીંયા જળવાતો નથી, એટલે તમે એમ કહી શકો કે ન્યૂટનનો નિયમ આમાં વેલિડ નથી. પણ એવું નથી એકચ્યુઅલી. તમે જો કેલ્ક્યુલેશન જોશો તો એક્શન રિએક્શનની પેર આમાં એટલે નથી થતી કે તમે આનું ચુંબકીય ક્ષેત્ર આની ઉપર ને આનું ચુંબકીય ક્ષેત્ર આની ઉપર વિચારો છો, એના લીધે બળ વિચારો છો. પણ બળ ચુંબકીય ક્ષેત્રને લીધે જ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. બરાબર, અહીંયા તમે જો આને લીધે વિદ્યુત બળ આની ઉપર ને આને લીધે વિદ્યુત બળ આની ઉપર વિચારો. બરાબર, એકને લીધે ચુંબકીય ક્ષેત્ર આની ઉપર ને બીજાને લીધે ચુંબકીય ક્ષેત્ર આની ઉપર વિચારશો તો પાછો સરવાળો બધાનો એનો એ જ થઈ જશે. એટલે ન્યૂટનનો ત્રીજો નિયમ ખાલી મેગ્નેટિક ફિલ્ડમાં અહીંયા ઓબે નથી થતો, પણ બધા બળો લેશો. કયા બધા બળો લેશો? ન્યૂટનનો ત્રીજો નિયમ જળવાતો નથી. કોની માટે? ફક્ત યાદ રાખજો, ફક્ત ચુંબકીય બળ માટે. બરાબર, લોરેન્ટ્ઝ બળમાં આ નિયમ જળવાય છે. બરાબર, લોરેન્ટ્ઝ બળમાં આ નિયમ જળવાતો હોય છે. બરાબર, એટલે આપણે તો કુલ બળની વાત કરવાની છે. પહેલો કારણ કે ન્યૂટનનો ત્રીજો નિયમ એ એક્સટર્નલ ફોર્સ માટે લાગુ પડે છે, બાહ્ય બળ માટે લાગુ પાડે છે. બાહ્ય બળ 1 હોય, 2 હોય, વધારે હોય, એ બધાનું પરિણામી બળની જ અહીંયા વાત થતી હોય છે. એટલે ઘણીવાર આ ક્વેશ્ચન ઘણીવાર ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ પૂછતા હોય કે સર આમાં આવું તો નથી થતું આ ક્વેશ્ચનમાં, તો એનું કારણ શું? ન્યૂટનના શું કામ ત્રીજો નિયમ નથી જળવાતો? એનું કારણ એ છે કે આમાં લોરેન્ટ્ઝ બળ જળવાય છે કે નહીં એ જોવાનું. મેગ્નેટિક ફિલ્ડ તો ન પણ જળવાય. બરાબર, મેગ્નેટિક ફિલ્ડને લીધે ફોર્સ દિશાને આધારે જળવાય નહીં, એવું શક્ય છે. બરાબર, ચાલો પછી મેં તમને સાયક્લોટ્રોનની વાત અહીંયા શરૂ કરી હતી, એ વાત લઈએ. ત્યારબાદ જે આપણે સમજવાનું છે કે એક તાર હોય એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તાર ઉપર કંઈક બળ લાગે, એ બળ કેટલું થાય અને એના આધારે પ્રશ્નો આપણે બનાવીએ. બરાબર, ઓકે, જોવું જોઈએ તો કે એલ લંબાઈનો કોઈ તાર લીધેલો હોય, એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની ઉપર આ સૂત્ર પ્રમાણે બળ લાગતું હોય છે. ઘણીવાર જો એલ લંબાઈ સીધી ન હોય તો આપણે આમ લખીએ છીએ I × dl લંબાઈ બી, પછી એફની જગ્યાએ ઘણીવાર DF લખી નાખો છો, આવું પણ લખતા હોય છો તમે. બરાબર, ચાલો હવે એની કેલ્ક્યુલેશન આપણે વિચારીએ. એક હું તમને એક્ઝામ્પલ આપી દઉં. બી આ બાજુ છે, તાર આ બાજુ પ્રવાહ ધારિત છે, બેની વચ્ચેનો ખૂણો 37 છે. ચાલો કહો જોઈ કે આ તાર ઉપર કેટલું બળ લાગશે. બરાબર, તો વિચારો જોઈ. એફ, પછી આઈ તો એમને એમ રહેશે. બરાબર, બી પણ એમને એમ રહેશે. બરાબર, ત્યારબાદ બેની વચ્ચેનો ખૂણો શું લખવાનું? ક્રોસ છે એટલે sin 37. sin 37 એટલે 3/5 × IB લ્યો, આટલું બળ લાગશે. અને બળ કઈ બાજુ લાગશે? તો કે L આ બાજુ છે. બરાબર, ક્રોસ બી એટલે અંદરની તરફ આ તારને
બળ લાગશે. તારને કઈ તરફ બળ લાગશે? અંદર તરફ એફ લાગશે. બરાબર, આમ તમે સમજી શકો. સમજાયું? તો કેલ્ક્યુલેશન આવી નાની મોટી આપણે બનાવી શકીએ. ચાલો એક વધારે સહેલો કેસ લઈએ. ધારી લો કે મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ છે? અંદર છે. B0 અંદરની તરફ છે. એક આવો તાર છે. તારની લંબાઈ સરખી જ રાખી છે. I જેટલો પ્રવાહ પસાર થાય છે. બધાની લંબાઈ કેટલી છે? L1, L2, L3. ચલો આને L1 લઈ લઈ, આને L2 લઈ લઈ, L3 લઈ, L4 લઈ, L5 લઈએ. તો ટોટલ ફોર્સ લેવું છે. પહેલાં તો વિચારો કે આમાં પ્રવાહ આમ છે, એટલે આ સૂત્ર L ક્રોસ B પ્રમાણે I ક્રોસ B પ્રમાણે કઈ બાજુ લાગશે? આમ આ તરફ લાગશે બળ. બરાબર, પ્રવાહ આમ છે, ચુંબકીય ક્ષેત્ર એટલે એને બહારની તરફ લાગશે. આનું પણ આમ બહાર લાગશે, આનું પણ આમ બહાર લાગશે. તો બધાનું જો ટોટલ ફોર્સ લેશો તો F ઇઝ ઇક્વલ ટુ ટોટલ જો લખું તો I તો બધામાં કોમન છે. બરાબર, બીજું શું થશે? તો કે Lની જગ્યાએ શું થશે? L1 બરાબર ક્રોસ B0 આમ થાય છે ને બધાનું. બરાબર, પછી I L2 ક્રોસ B0 આવું થશે. બરાબર, આમ ટોટલ થયા કરશે. તો I એમનેમ, પછી L1 સદિશ પ્લસ L2 સદિશ પ્લસ L3 એવા Ln હોય તો બધાનું એડ કરી નાખવાનું, ક્રોસ B0 થશે. બરાબર, હવે આનો મતલબ શું થયો તમે વિચારો તો. આને કરી શકાય આવી રીતે. તો આનો મતલબ શું થયો કે અહીંથી અહીંયા આ સદિશ, આ બધાનો સદિશ, આ બેના સદિશ સરવાળો આ થશે. પછી આનો ને આનો સદિશ સરવાળો આ થશે. પછી આનો ને આનો સદિશ સરવાળો આ થાય. પછી આનો ને આનો થશે આ. એટલે જેટલા હશે તો એવા ટુકડા ટુકડા તમે એમાં એડ કરશો તો પહેલા છેડાથી લઈને છેલ્લા છેડા સુધી તમે જે સદિશ બનાવો એ સદિશ ઉપર પરિણામી બળ લાગે. એટલે જો આ સદિશને હું L સદિશ કહી દઉં તો અહીં આને શું લખી શકીએ? L ક્રોસ B0 આવું થશે. ચાલો, L કઈ બાજુ છે? આમ છે. B અંદરની તરફ છે એટલે એને પરિણામી બળ કઈ બાજુ લાગશે? ઉપરની તરફ લાગે છે. જો આ બધાને પરિણામી બળ આમ લાગે છે, આમ લાગે છે. બરાબર, પણ આનું છેલ્લું તમે પરિણામી બળ લઈ લેશો તો ઉપર તરફ લાગશે. શું કામ? કારણ કે આ બે એકબીજાને શું કરી નાખે? કેન્સલ. આ અને આ એકબીજાને કેન્સલ કરે, જ્યારે આ ને આ એના ઘટકો વધશે એટલે આ બાજુના ઘટકો કેન્સલ થઈ જાય. હા, એવું જરૂરી છે કે આમાં સળિયાની લંબાઈ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ મેં તમને કીધું કે સળિયાની લંબાઈ આમાં L લેશો તો ટોટલ બધાના સદિશ સરવાળા બરાબર આમાં સળિયાની લંબાઈ આવશે. બોલો, મારી વાત સમજાણી? તો આ રીતે તમે બળ માટે સૂત્ર તારવી શકો. આવું ને આવું એક બીજું પરિણામ અહીંયા લઈ શકાય કે અત્યારે મેં કીધું એ જ વસ્તુ અહીંયા નોટ કરી શકો કે તાર આવો હોય, ઓકે, તો તાર ઉપર લાગતું પરિણામી બળ શું લખશો? તો કે A થી B સુધીનો સીધો સદિશ લઈ લો. આ તાર આખા નાના નાના ટુકડા કરવા કરતાં L સદિશ લખી લો અને એનું પરિણામી આવું મૂલ્ય લખી લો તો પણ ચાલશે. સમજ પડી? તો આ રીતે તમે L ક્રોસ B વાળા દાખલાઓ ગણી શકશો. બરાબર, ચાલો એ જ રીતે એક દાખલો જે વારંવાર પૂછાય છે, ઇઝી છે, એ લઈ લઈએ. આમાં જુઓ જોઈએ. ક્રોસ ગુણાકાર ધારી લો આમ છે. બરાબર, અને અર્ધવર્તુળ છે, એની ત્રિજ્યા છે R. જોવો જોઈએ શું જવાબ આવશે. તો એ જ રીતે મેં કીધું F ઇઝ ઇક્વલ ટુ I એમને એમ થશે.
અર્ધવર્તુળ છે તો પહેલાંથી લઈને છેલ્લા સુધીનું સીધું અંતર લઈ લો 2r, બરાબર. પછી લખો બી, બંને લંબ છે એટલે sin 90, એટલે આ કેટલો જવાબ આવશે 2rib. લ્યો આ જવાબ આવશે. સદિશ નહીં આવે, બરાબર. એને કઈ બાજુ બળ લાગે તો એ તો તમે લઈ શકો કે પહેલાંથી છેલ્લા સુધીનો પ્રવાહ લઈ લો અને ઉપર તરફ બળ લઈ લો. આવડશે તમને? અથવા તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, બરાબર, અને આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો એટલે અંદર જશે. હથેળીની દિશા ઉપર તરફ, એ તમારું બળની દિશા થશે. તો આટલું થશે. ચલો હવે બીજા પ્રશ્નો હું લઉં છું, પણ થોડું અહીંયા ડાર્કનેસ વધી ગઈ છે એટલે ફરીથી હું લાઇટ ચાલુ કરીને લઉં છું, બરાબર.